સરસ રીતે આનંદ આવ્યો। જય દ્વારકાધીશ, રાધે રાધે, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। જય ગોપનાથ મહાદેવ, જય શ્રી રામ મિત્રો। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોપનાથને આંગણે પરમ પૂજ્ય વિષ્ણુવંદની મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે। અને મિત્રો આજે કથાનો ત્રીજો દિવસ છે મિત્રો। તો આપણે જ્યાં કથા ડોમ છે એટલે કથા ડોમની અંદર જવાનું છે અને બધા જે દૂર દૂરથી ભાવિ ભક્તો આવતા હોય તો કઈ રીતે બેઠા છે અને કઈ રીતે કથાનું રસપાન કરી રહ્યા છે એ સંપૂર્ણ તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે અને મોરારી બાપુની રામકથાનું રસપાન કરાવવાનું છે મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે જઈએ કથા ડોમમાં અને સંપૂર્ણ તમને વ્યૂ બતાવું। તો આપણે જઈ રહ્યા છીએ જે વ્યાસપીઠ તરફ, બરાબર। આપણે પહેલાં આગળથી તમને બધું બતાવવું હોય અને અત્યારે જુઓ મિત્રો આ છે કથા ડોમ। તો કથા ડોમ અત્યારે ભરસક ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આપણે તમને બધું પહેલાં આગળથી બતાવવું હોય તો આગળ કઈ રીતે બેસવાની વ્યવસ્થા છે, બરાબર। આગળ તમને વિડીયોમાં બતાવ્યું છે, હું ફરી પાછો આજે બતાવી દઉં જે વ્યાસપીઠની અંદર આવી જશે ડોમની અંદર। અને હવે તમને અહીંથી બધું બતાવું કે ભાઈ કેવી ટ્રાફિક છે, બરાબર। આજ કથાનો ત્રીજો દિવસ છે અને બધું ભરસક ચકાચક બેઠું છે, તમે જોઈ શકો છો મિત્રો। જુઓ તમે આજે આખો મંડપ છે મિત્રો ફૂલ ચકાચક ભરસક ભરાઈ ગયેલો છે, તમે જોઈ શકો છો। અત્યારે ત્યાંમાં બેસવાની જગ્યા નથી તમને મિત્રો। જે આ બાજુ છે એ બધા રાજકારણીઓ, મોટા મોટા અગ્રણીઓ અને જે દેશ વિદેશથી મહેમાનો આવતા હોય ને એ બધા લોકોને મિત્રો આગળ બેસવાની વ્યવસ્થા આપવામાં આવે છે। જોવા તમે એ બાજુ છે બધા દેશ વિદેશથી લોકો આવતા હોય અને સિટીના લોકો, એ લોકોને બધાને આમાં અંદર બેસવાની વ્યવસ્થા મળતી હોય છે। અને જે મિત્રો આ બાજુ જે બધા બેઠા છે ને, આ જે ગામડાના લોકલ માણસો હોય ને છે ને એ બધા લોકો રામકથા રસપાન કરવા મિત્રો આવે છે, એ બધા લોકો બેઠા છે ગામડાના। અને આમાં ખાસ તો આને કોઈ બાલ્કની કહેવામાં આવે છે। અને આમાં બધા અલગ અલગ વિભાગો છે મિત્રો પાડેલા છે, ભાઈઓ બહેનોના અને રાજકારણીઓના, અને જે બધાનો હોય ને અલગ અલગ બેઠા હોય છે, તમે જોઈ શકો છો। અત્યારે મંડપ ચકાચક ભરાઈ ગયેલો છે, જુઓ તમે। અને આજે મિત્રો કથાનો ત્રીજો દિવસ છે, તમે જોઈ શકો છો। અને આખો મંડપ છે ને છેક જ્યાં વ્યાસપીઠથી ઠેઠ છેડા સુધી મિત્રો એટલું ને એટલું ભરસક પબ્લિક બેઠું છે, તમે જુઓ। અત્યારે શાંતિથી બધા લોકો છે એ બધા મોરારી બાપુનું રામકથાનું રસપાન કરી રહ્યા છે। જે લોકોને નીચે ન બેસી શકતા હોય ને એ લોકોને ખોરીસમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જુઓ। તો આ બાજુ છે ને ખોરીસમાં બેઠા છે। પાછળ સુધીનો જે બધો વ્યૂ છે કથા ડોમને બધું બતાવી દઉં, જુઓ તમે। આમાં જુઓ મિત્રો જે ભાઈઓ બહેનોને અલગ અલગ બેસવાની પણ વ્યવસ્થા છે। એક બાજુ છે એ બહેનો તો બેઠા છે, આખો મંડપ છે એ આજ કથાનો મિત્રો ત્રીજો દિવસ છે। અને ત્રીજા દિવસે
ચકાચક મંડપ ભરાઈ ગયો છે. મંડપ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. જુઓ તમે એમ ખોદમાં રહેવું, મોજમાં રહેવું, પણ રોજમાં રહેવું, ડેઈલીમાં રહેવું. અને આપની ઘડી ક્યાં રહેવું? તમારે તો કરતા મોજમાં રહેવું, મોજમાં રહેવું. પણ અલગ રોજ અલગ ઘડી રોજમાં રહેવું. કાંઈ ઘડીમાં જીવી તો મિત્રો જે કથા ડોમ છે એ તમને કથા ડોમનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છે ભાઈ કે ત્રીજા દિવસની અંદર જે રામકથાનું રસપાન કરવા માટે કેટલા લોકો મિત્રો આવી રહ્યા છે. બરાબર, તમે મારી પાછળ જોઈ શકો છો. આજે અત્યારે ડોમ અહીંયા પૂર્ણ થાય છે. તો જ્યાં ડોમ પૂરો થયો છે ત્યાં સુધી મિત્રો એટલી ને એટલી બધી ટ્રાફિક છે મિત્રો. એને સાદગી ગુમાવી છે. મારા મને સરળતા ગુમાવી. એ કુટિલ બની બહુ વધારે ચિત્રકૂટના અમારા ગામના અમુક માણસો કોઈ વિચારો ડોમ ભરાઈ ગયો છે. અત્યારે ડોમની અંદર બેહવાની જગ્યા નથી. એટલું બધું ભાઈ પબ્લિક મોરારી બાપુની રામકથાનું રસપાન કરવા આવે છે. અને હજી તમે જોઈ શકો છો મારી પાછળ દૂરથી મિત્રો આવતા હોય છે. તો આજે ડોમ બહુ ભવ્ય ડોમ છે. આજ ચકાચક ભરાઈ ગયો છે. તો આજે તમને જે લોકો રસપાન કરવા આવે છે એ બધું તમને બતાવ્યું છે. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. તો જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આપણને એક ભગત મળી ગયા છે. તો આપણે થોડીક એની પાસે જાણકારી લઈ કે ક્યાંથી આવે છે. બરાબર, મોરારી બાપુની રામકથાનું રસપાન કરવા આવ્યા છે. તો ભગત તમે ક્યાંથી આવો છો? હું દ્વારકાથી આવું છું અને મોરારી બાપુની કથામાં આજે બીજી વાર આવ્યો છું અને સરસ આનંદ આવ્યો. બાપુની કથામાં સૌ પ્રકારની બહુ સરસ વ્યવસ્થા છે અને તળાજા નરસિંહ મહેતાનું જન્મભૂમિ હતું અને બહુ સરસ આનંદ આવ્યો. સમુદ્ર કિનારો છે અને બધી રીતે બહુ સરસ રીતે આનંદ આવ્યો. જય દ્વારકાધીશ, રાધે રાધે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી રામ. અહીં મોરારી બાપુની રામકથા સાંભળવા આવો કે નહીં, એટલે જુઓ તમે અહીંયા જે શ્રીરામ છે, રાધે રાધે છે, મહાદેવ છે, એવું જો તમારે આવી રીતે લખાવવું હોય ને તમે અહીંયા લખાવી શકો છો. જ્યાં ચિત્રકૂટ ધામ એટલે કે જે અહીંયા કથા ડોમ છે ને એની બાજુમાં જ મિત્રો આજે ભગત બેઠા છે. તો જો આ રીતે બાળકને લખે છે જુઓ તમે, તો આવી રીતે તમે લખાવી શકો છો મિત્રો. જો રાધે રાધે, શ્રીરામ, મહાદેવ આવી રીતે લખે છે. જો ये बोलो आपके मैं यूट्यूबर हूँ, आपको बोलना चाहिए कि मैं यूट्यूबर हूँ, मैं रील बनाना चाहता हूँ, तो वो तो पूछने लगे. તો સરસ મજાનું ભાઈ આવું आ जाओ, ये दूसरे बच्चे લખીએ છે જો, અને ભગતે પણ લખે यूट्यूबर છે. हैं, देश को डिजिटल बनाना चाहते हैं. अब मैं जो है देश को डिजिटल बनाने की कसम खाई है कि खाने में डिजिटल, इसीलिए वाटर आप पीते हो तो डिजिटल है कि नहीं है. वैसे मैंने તમારે જે રીતનું લખાવું હોય ને એ રીતનું તમને અહીંયા લખી દેશે મિત્રો. જુઓ તમે और डिजिटल बना के रहूँगा. हम मंचों के आदमी हैं, मंचों पे भगवान का रूप लेते हैं. एकदम just like a God. छोटे छोटे बच्चे कितने प्यारे लगते हैं, आप खुद देखो. आप मैच अगर देखा होगा तो ये मैच की सीन है. मैच में जो तिरंगे में मिलता है वही चीज है.
तिरंगे में नारायण का नाम यानी सीता। हाथ जोड़ो, हाथ जोड़ो। ये रील बन रही है आपकी। તો જો મિત્રો સરસ મજાનું રામ રામ લખી નાખ્યું છે. જો તમે અને રામનું તિલક પણ લગાવી દીધું છે. તો તમારે આ રીતે કરાવવું હોય તો અહીંયા જો ભાઈ આ ભગત બેઠા છે, તમે કરાવી શકો છો. બરાબર, ફક્ત 10 રૂપિયા લે છે. અને મિત્રો આ જે રામકથા છે ને એ બપોરના 1-1.5 વાગ્યા સુધી મિત્રો ચાલુ રહે છે અને 1.5 વાગ્યા પૂર્ણ થઈ જાય છે. પછી બધા ભાવિ ભક્તો છે ને ભોજન પ્રસાદ લેવા માટે જાય છે. તો હવે જો મિત્રો બધા ભાવિ ભક્તો હવે ધીમે ધીમે પ્રસાદ લેવા માટે નીકળી રહ્યા છે અને હવે કથાનો પૂર્ણ થવાનો ટાઈમ થઈ રહ્યો છે. જુઓ મિત્રો, તો હવે જે બધા ભાવિ ભક્તો છે એ બધા પ્રસાદ લેવા જાય છે. તો ભાઈ આજે તો આ કથાનો 3રો દિવસ અને 3રા દિવસની અંદર જે લોકો ભાવિ ભક્તો જે કથાનું રસપાન કરવા આવી રહ્યા છે અને જે લોકો બેઠા છે સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવી દીધું છે. અને ભાઈ કથા ડોમ છે ને ભર શક મિત્રો ફૂલે ફૂલ ભરાઈ ગયો છે અને હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે મિત્રો. તો હવે ફરી પાછા નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.